છેલ્લે આપણે સત્તાધારની જે ભાડા પીર થઈ ગયા એની વિશે છેલ્લે મેં આપણે ભાગ 1 માં મેં એના ઇતિહાસ વિશે, એના ભૂતકાળ વિશે, એ કોણ હતો એની વિશે મેં તમને વાત કરી. આજે ભાગ 2 ની અંદર જ્યાંથી મેં એની કથા, એની ગાથા જે અધૂરી મૂકી હતી એ હું તમને આજે ભાગ 2 ની અંદર કહેવાની છું. તો આપણે છેલ્લે જોયું હતું કે રામનો મોટો ભાઈ મૂળુ એનું અવસાન થાય છે અને એના સમાજના, એના વડીલોએ એમ કીધું હતું કે હે રામ, તું તારા ભાભી સાથે લગ્ન કરી અને ભાભી દેરવટું વાળી લે. ત્યારે રામને ખૂબ દુઃખ થાય છે જ્યારે એના સમાજના માણસોએ આ વાત કરી ત્યારે. એટલે રામ એમ કે છે, મનમાં વિચારે છે કે અરે મારી ભાભીને આવો વિચાર આવ્યો. કદાચ એને એવું માન્યું હોત કે આ મારો દીકરો છે તો હું એને માં માની અને આખી જિંદગી એની સેવા કરત, પણ હવે મારે આ ઘરમાં રહેવું નથી એમ કરી અને રામ વાળો એનો નાનો ભાઈ રામ છે, આપા રામ, એવું વિચારે છે કે હવે હું અહીંથી નીકળી જાઉં. થોડીક ભેંસો, ગાયો લઈ અને કેટલી એની પાસે જાયદાદ હતી, જાગીર હતી, મિલકત હતી, આ બધું છોડી એના ભાભીને આપી અને થોડાક ઢોરા લઈ અને આપા રામ ત્યાંથી નીકળી જાય છે. હાલતા 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 ઈ તુલસી શ્યામની જગ્યામાં આવે છે. ત્યાં જઈ અને ત્યાં જે મહંત હતા એને વાત કરે છે કે આ થોડાક ઢોરા છે એને મારે અહીં આશ્રમમાં, જગ્યામાં રાખવા છે. ત્યારે મહંત એમ કે છે કે અહીંયા તો ઘણા ઢોરા છે પણ કોઈ ગોવાળી કોણ કરે એની. ત્યારે આપા રામ એમ કે છે કે તો હું અહીંયા ગોવાળી કરીશ, હું અહીં રોકાઈ જાઉં, હું ઢોરા ચારી અને સેવા કરી આશ્રમની એમ કહી અને રામ ત્યાં રોકાઈ જાય છે. રામ સવારે વહેલો ઉઠી પોતાની જે ભેંસો છે, આશ્રમની ભેંસો, ગાયો, ઘેટા, બકરા, ગાયો લઈ અને વનવગડાની અંદર એ જાય છે અને ઢોરા ચારે છે. એમાં એક વૃદ્ધ ગાય હતી, ગવત્રી વૃદ્ધ થઈ ગઈ હતી. આપા રામને એમ થાય છે કે ગાય તો દૂધ આપી આપી ખવડાવી નટાણે તો વૃદ્ધ થઈ ગઈ છે, હરખું હાલી શકતી નથી, ખાઈ શકતી નથી. ત્યારે થોડુંક દાંતેડીથી કૂણું ઘાસ વાઢી અને એ ગૌઠી ગાયને ખવડાવે છે. એમાં એક દિવસ બન્યું એવું કે ચોમાસાનો સમય હતો અને અષાઢ મહિનામાં એટલો વરસાદ વર્યો, હાંબેલા ધાર વરસાદ વર્યો અને ઢોર પોતપોતાની રીતે ભાગ્યા. આ રામ છે એ પણ પોતાના ઢોરા જેટલા દેખાણા લઈને ઘરે આવતો રહ્યો. રાત પડી અને યાદ આવ્યું કે અરર મારી ઓલી ગાય નથી આવી. બહુ દુઃખી થયો, મારી ઓલી ગઈઠી ગાય નથી આવી. ત્યારે એના મહંત ના પાડે તો અત્યારે જામાય કે નહીં, એ જંગલની અંદર શું કરતી હશે, જો હાવજના હાથમાં આવી ગઈ ને તો મારી ગાય મરી જાય એવું વિચારી અને આપા રામ ત્યાંથી જાય છે. બે કાંઠે નદી આવેલી જાય છે. નદીમાં ડૂબકી દઈ સામે કાંઠે નીકળીને જોવે છે ને તો અખિલ બ્રહ્માંડનો માલિક ને ગાય લઈને ઉભા છે. સાક્ષાત એને દર્શન દે છે. આપા રામને એક બાજુ એમ થાય છે મને ભગવાને દર્શન દીધા, પણ એક બાજુ દુઃખ થાય છે કે મારી આવડી ભૂલના કારણે એને અહીંયા ધક્કો ખાવો પડ્યો. ભગવાનના દર્શન કરી અને એની ગાય લઈને આશ્રમમાં આવી જાય છે. સમય જાતા એક દિવસ તે ત્યાંથી ઢોરા લઈ અને નીકળી જાય છે અને આવે છે સોરઠની ધરતીમાં. ઓ ભાઈ, આપા રામ વિસાવદર પરંગણાનું નાનું એવું આંબાજળ નદીને કાંઠે સતના આધારે ચાલતું સત્તાધારની જગ્યામાં આવે છે. ત્યાંના મહંત સંત શિરોમણી શામજી બાપુ ગાદીએ છે. આશ્રમમાં આવી અને એમ કે છે કે બાપુ થોડીક મારે ભેંસો અહીંયા આશ્રમમાં આ જગ્યામાં આપી છે. ત્યારે તે શામજી બાપુ પણ એમ કે છે કે મારે તો બહુ બધા અહીંયા ઢોરા છે, ઘણા છે ઢોર, હવે કે હાચવવા વાળા માણસો નથી. તો ત્યારે આપા રામ એમ કે છે કે હું જગ્યામાં રોકાઈ જાઉં અને આપા રામ હેતાધારની જગ્યામાં રોકાઈ જાય છે અને ઢોરા ચારે છે. ત્યારે સવારમાં ઉઠે, ઢોરના વાહિદા કરે, ઢોરને નીણપોળો કરે, ખાણ દે, ઢોર ચારવા જાય, જગ્યાની સેવા કરે અને સેવા ભક્તિ અને ઈશ્વર હરિસ્મરણ કરે. આમ આપા રામ એ રોજ ઢોર લઈ અને વનવગડાની અંદર, ગાંડીગીરની અંદર ઢોર ચારવા જાય છે. ત્યારે એક દિવસ ન્યા પણ એવી એક ઘટના બને છે કે ગાય છે એને સિંહ એનું મારણ કરે છે. ત્યારે આપા રામને ખૂબ દુઃખ થાય છે અને એ એટલા ક્રોધિત થઈ જાય છે. ત્યારે બને છે એવું કે અરે રે કે પુત્ર એમ કહીને એને
ઉદ્ગારે છે કે તે આ ગૌરી ગાય ઉપર તે તરફ મારી કે ગાયનું મારણ કર્યું એવું કહેશે ને એને એના શબ્દો લાગી જાય છે ને સિંહનું મોઢું ખુલ્લું રહી જાય છે. રાયડું નાખતો, તડફડતો, ભાંભરતો અને ખુલ્લે મોઢે એમનામાં અન્ન જળ પાણી વગરનો એ મરણ પામે છે. આવી રીતે સમય જાતા 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 એક દિવસ બને છે એવું સત્તાધારના મહંત જે શામજી બાપુ છે એ તો એને તો આઠે પોરનો આનંદ એવા એ બાપુ હતા. મહંત કોને કહેવાય? કે જેને મનને ભાંગી નાખ્યું હોય એને મહંત કહેવાય. નથી કહેતા કે સનોય પહેરે બ્રાહ્મણ નથી થઈ જવાતું, ભગવા લુગડા પહેરે સંત નથી થઈ જવાતું, એમ ખાલી મહંત એમ નથી થઈ જતું, પણ એને મનને ભાંગી નાખ્યું. આ સંત શિરોમણી ચારે બાજુ એની ગાથા ગવાય છે, એના ગુણના ગવાય છે. એના તો કેટલા મારે વખાણ કરવા, જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. એવા સંત શિરોમણી શામજી બાપુના આશ્રમમાં ઘણી ખરી આ ગાયોને હાચવવાની જે અભ્યાગતો હોય, ટેલિયાઓ હોય, કોઈની માનતાઓ હોય, એમ હજારો લાખો માણસો દેશ વિદેશથી રોજ આવે આપા ગીગાની જગ્યાએ સંત શિરોમણી શામજી બાપુને મળે, એના જગ્યાની સમાધિને, ગીગા બાપુની સમાધિને દર્શન કરે. સમય જાતા જાતા એકવાર બન્યું એવું, સાવરકુંડલાની બાજુનું નેસડી ગામના જે કોળીના એક ભાઈ છે એ જાય છે ત્યાં અને ગોતતા ગોતતા કોઈને છે ને પોતાની ભેંસોની ઓલાદ સુધારવી હતી. એના જે સુધારવા માટે થઈ અને એને એક પાડાની જરૂર હતી. ત્યારે ગોતતા 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 એ સત્તાધારની જગ્યામાં આવે છે, દર્શન કરે છે, સમાધિના દર્શન કરે છે, શામજી બાપુને મળે છે ને વાત કરે છે કે મારે એક બાપુ પાડો જોઈએ છે. અરે એ કે અમારે તો એક જ પાડો છે એ કે, અને અમે કોઈને આપતા નથી. ત્યારે એમ કે છે કે મારે પાડો જોઈએ છે. તો કે નથી, તો કે આ રહ્યો એ કે એ તો મારી ભોજકુળ ભેંસનો ભોજ ભેંસનો, જે ભોજકુળની ભેંસ છે એનો એ પાડો છે. એ પાડો અમે કોઈને દેતા નથી. પણ ઓલો જે ભાઈ છે એ આગ્રહ કરે છે કે આપો. ત્યારે આ સંત છે એ તો એમ કે છે કે કાંઈ વાંધો નહીં, પણ અમુક મારા એના નિયમો છે. એ કે હા કે શું કે તમે છે ને આને દીકરાની જેમ હાચવજો, પૈસા મારે જોતા નથી, તમે કોઈને વેચતા નહીં, જેથી તમારે નો હસવાય ને તેથી આશ્રમમાં પાછો મૂકી જઈજો એમ કે છે. ત્યારે એ જે આવ્યા હતા નેહડીથી માણસો એને પાડો આપવામાં આવે છે. એ પાડો લઈ જાય છે. પણ એ પાડો છે ને, માણા નથી કહેતા જનની જણતો ભગત જણજે કાદા તાર ખા સૂર. એ જે ભોજકુળની ભેંસ હતી, તમે વિચાર કરો કે એ પશુએ કેટલા જન્મની, કેટલા અવતારની એની કમાણી હશે કે એ આ જગ્યામાં ભોજકુળના ભેંસના કુખે એ પાડાએ જન્મ લીધો. અને એ પાડો નેહડી જાય છે અને એ ભાઈ એને હાચવે છે. ત્યારે સમય જાતા 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 એ ભાઈનું એક દિવસ અવસાન થયું. ઘણા વર્ષો વયા ગયા હતા અને એની ઘરવાળી છે એ કોઈના કોઈ અટાણા કરવા માટે થઈને સાવરકુંડલા જાતી. ત્યારે એક દિવસ સાવરકુંડલામાં કોઈ ભાઈ એને એમ કે છે કે ભાઈ તમારે પાડો વેચવો છે? અને આ બેનને કઈ ખબર નહોતી. એ કે હારું, તે આ પાડો વેચે છે, 500 રૂપિયામાં વેચે છે એ વાણિયાને. એ વાણિયો સમય જાતા જાતા મુંબઈના કતલખાનામાં આપે છે અને ત્યાં જે માણસો છે કતલખાના વાળા એ એને લઈ જાય છે. અને ત્યાં તો આપણને બધાને ખબર જ છે, થોડાક દિવસ થયા ઊભી ગમાણમાં નીણ નખાણી, બધા ઢોરને લાઈનમાં ગોઠવાના. અને એને ક્યાં ખબર હતી મૂંગા પશુઓને કે અમારી માથે આગળ નીણ ખાઈને કરવતના ઘા મુકાવાના છે. ઇલેક્ટ્રિક સાધન આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક મશીનોથી, યંત્રોથી એને કાપવામાં આવે છે. ત્યારે એમાં બ્લેડ ચડાવી માલિક બેઠા હતા. માલિકે નોકરને ઈશારો કર્યો, બટન દબાણું, કરવત પડી. પણ જે પ્લેટ છે ને એ થોડીક નીચે આવી, હાલતી નથી. વધારે બટન દબાવે છે તો પ્લેટના કટકા થઈ જાય છે. ત્યારે એને વિચાર આવે છે એના માલિકને આમ કેમ થયો છે, સાધન છે, યંત્ર છે, કદાચ કઈક ખામી રહી ગઈ છે. પાછી બીજી બ્લેડ ચડાવે છે. ત્યારે એ પણ તૂટે છે. એ તૂટીને ક્યાં પડે છે? જે એને કાપવા વાળો હતો ને કસાઈ, એના પગમાં જઈને પડે છે. પગ કપાઈને બ્લેડ દૂર પડે છે. એ બ્લેડ દૂર પડે છે, એના પગ કપાઈ જાય છે. બધા એનું બધું જે કામ છે પડતું મૂકી અને એ ભાઈને દવાખાને લઈ જવામાં આવે છે. એ બેયના પગની સારવાર કરવામાં આવે છે. આખો દિવસ એના હગાવાલા બધા એને મળવા આવે છે. સાંજ પડી અને એની પત્ની અને એનો એક યુવાન છોકરો એ બે હોસ્પિટલમાં છે. અડધી રાતનો મંજર ભાંગ્યો હોય છે. અને ત્યારે એ જે છોકરો એનો હૂતો છે ને, જેના પગ કપાઈ ગયા હતા, એનો દીકરો, એને સપનામાં આવે છે. એક ઓલિયો પુરુષ, તમે જોવો ને તો આમ ક્રોધિત ચહેરો છે. જો આપણને ખબર છે કે કોઈ ઓલિયા હોય, સંત હોય, મહંત હોય,
એને તો સ્વભાવમાં ચહેરામાં અમીરાત જરતું હોય, પણ આ તો ક્રોધિત છે. એને સપનામાં આવ્યું અને કહે છે કે આ જે પાડો છે ને એને તમે જ્યાંથી લઈ આવ્યા છો ત્યાં મૂકી જઈજો, મારી જગ્યામાં મૂકી જઈજો. એ પાડાને તમે કાપતા નહીં, જો એને એક પણ રૂવાડું વાકું થયું ને તો તમારો કુળનું નિકંદન નીકળી જાય. આવું એને સપનું આવે છે. ઊંઘ આવતી નથી. સવાર પડી, સવારે વાત કરવામાં આવે છે, એના માલિકને વાત કરે છે, એના માલિક આ વાત સ્વીકારે છે. અને ત્યાં તો ભાઈ પ્રેસમાંથી છાપામાં સમાચાર વસૂટ્યા આખા મુંબઈમાં, મહારાષ્ટ્રમાં, એમ કરતા 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 આ સમાચાર તો ગુજરાતમાં આવ્યા કે મુંબઈના કતલખાનામાં એક પાડાને કાપવા જતા રાત્રે સપનું આવ્યું અને પાડો કોઈ અવતારી દેવત્વ એની અંદર છે અને જ્યાંથી તમે લઈ આવ્યા છો ને જગ્યામાં મૂકી જાઓ. આમ કરતા એ સમયે આપાગીગાની જગ્યા સત્તાધારની અંદર એક ભીમ બાપુ કરી અને એક સેવા કરતા પુરુષ હતા અને એના હાથમાં એ સમાચારનું જે છાપું છે એ આવે છે અને એ છાપું લઈને વાંચી અને બાપુ પાસે જાય છે અને શામજી બાપુને વાત કરે છે કે હે બાપુ તમે જોવો તો એ કે આવું સમાચારમાં આવ્યું છે ને આપણી જગ્યામાં કોઈ પાડો મૂકવા આવે છે. અને તરત એ શામજી બાપુની વાત યાદ આવી જાય છે કે ઓહો, મેં વર્ષો પહેલા એક આપણા સાવરકુંડલા બાજુના નેહડી ગામમાં મેં પાડો આપ્યો હતો અને એ પાડો ત્યાં પૂગી ગયો છે. મુંબઈ થી ટ્રક ની અંદર પાડાને બેહાડીને લઈ આવવામાં આવે છે. ગુજરાતમાં સમાચાર મળ્યા, સાવરકુંડલામાં સમાચાર મળ્યા, ગામે ગામના માણસો જાણે આમ ભગવાનનો રથ નીકળ્યો હોય ને એમ પાડાના દર્શન કરવા આવે છે. અને સાવરકુંડલાની અંદર એના હામૈયા થાય છે. તમે જોવો, ભણેલા ગણેલા અભણ, નાના મોટા, અબાલ વૃદ્ધ, ખેતી કામ કરતા બધા માણસો એના હામૈયામાં જોડાય છે અને રૂડી એના હામૈયા થઈ અને સાવરકુંડલા આવે છે અને સાવરકુંડલાથી પાડાને લઈ અને વિસાવદર થઈ અને સત્તાધારની જગ્યામાં મૂકવામાં આવે છે. એ પાડો સત્તાધારની જગ્યામાં આવ્યો, ટ્રક ઉભો રહ્યો, માણસોની મેદની ક્યાંય હમાતી નથી, એટલા દર્શનાર્થીઓ છે. અને જેવો ટ્રક ઉભો રાખ્યો એવું એનું પાટિયું ખુલ્યું અને ધીમેથી પાડો હાથે ઉતરી અને જે સમાધિ છે, મંદિર છે એની પાછળ જઈ અને શામજી બાપુના પગમાં એ વંદન કરે છે, નમન કરે છે. ત્યારે બધા માણસો જોવે છે. સમય જતા હાંજ પડી, હાંજે આરતીનો ટાઈમ થયો અને એ આરતી એક બાજુ ભાઈઓ બેઠા છે, એક બાજુ બહેનો બેઠા છે, વૈસે એક નાનકડી એવી કેડી છે. શામજી બાપુ આરતી ઉતારે છે ને તો આરતીના જેને દર્શન કર્યા હોય ને એને ખબર હોય. વડીલો એમ કહે છે કે શામજી બાપુ જયારે આપાગીગાની જગ્યામાં આરતી ઉતારે ને ત્યારે એની જ્વાળા છે ને એને ભયડો લઈ જતી, આવી તો એની આરતી થતી. અને સત્તાધારની જગ્યામાં આરતીના દર્શન કરવાની એ એક જીવનનો લાવો છે. ત્યારે એ પાડો એ કેડી છે ને એમાં ધીમે ધીમે જાય, પગથિયા ચડે અને એ આરતીમાં અહીંયા ઉભો રહેતો અને એ દરરોજ એ પાડો આરતીમાં જતો. અને એટલા બધા માણસો જેમ જગ્યામાં દર્શન કરે એમ પાડાને દર્શન કરે. ત્યારે એમ ખબર પડી ગઈ કે નાના કોક ભક્ત છે, કોઈ દેવત્વ આની અંદર રહેલું છે. સમય જાતા 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 વયના કારણે, અવસ્થાને કારણે પાડાનું અવસાન થયું અને તેને ત્યાં દેવ થઈ ગયો. તેની સમાધિ છે. આજે પણ તમે જાઓ ને તો દરવાજામાં જાતા જમણી બાજુ પાડાનું એક મોટી બધી સમાધિ છે, સામે ગૌશાળા છે અને કેટલી સરસ જગ્યા. ત્યાર પછી જે એના મહંત, એની મહંત ગાદીએ જે આવ્યા એને પણ સત્તાધારની જગ્યામાં જે જગ્યા હતી એને હવાઈ કરી છે. અને આજે તમે કહીએ છે ને કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, ત્યાં ઘણા બધા જમે છે, ટેલિયાઓ ટેલ કરે છે, દાન પુણ્ય એટલું કરે છે. અને આ આપણા સૌરાષ્ટ્રના જગ્યા છે જે સત્તાધાર સતના આધારે ચાલે છે. આવી તો અનેક જગ્યાઓ છે, અનેક વાતો છે. અને આ હતી કે સત્તાધારની જગ્યામાં તમે વિચાર કરો, એક ભેંસના કુખે જન્મેલો પાડો પીર થઈ ગયો. આમ આ પાડા પીરનો ઇતિહાસ ભાગ 1 અને 2 માં મેં તમને કીધો. મારી ચેનલ તમને ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો અને જય આપાગીગા.